તારા ત્રિશુળનો જો થાય તડાકો તો ગળેડીને મેરું થાય ખાંગો. સૂરજ ચાંદો એના તેજ સમેટે. કારણ વગરનું જગતમાં કોઈ નાહક જો કનડે તો કેજો કે ખોડિયારને એકવાર યાદ કરે. આ દુનિયામાં કોઈ એવો દેવતા નથી જેના માટે એમ કહેવાયું હોય કે એને એક જ વખત યાદ કરો અને તમારું કામ થઈ જાય. એવી તો એક જ જગદંબા છે, એવી તો એક જ જોગમાયા છે કે જેને એક જ વખત સ્મરણ કરો અને તમારું કામ થઈ જાય. આ તો આજે એવો ડાયરો સામે મળ્યો છે. એવા આપ સૌ જ્યારે બેઠા છો ત્યારે દાદ બાપુની કવિતા મારે આપને સંભળાવવી છે. કારણ કે હિરણનો કાંઠો છે, મને ખબર છે આ પંથકમાં હિરણના કાંઠે બેહી અને જે કાવ્યો લખાણા છે એ કાવ્યોને જેણે જીવ્યા છે એવો સમાજ મારી સામે બેઠો છે. જે ગીરની હારે અમારો નાતો છે, અમારી પરંપરા છે. બાપુની કવિતા છે, વર્ષોથી બોલું છું કે આ દુનિયામાં જો માણસને બે વાતના ગૌરવ હોવા જોઈએ. બે વાતનું જેને ગૌરવ નથી અને મનુષ્ય કહેવાનો અધિકાર જ નથી. બે વાતના ગૌરવ માણસને હોવા જોઈએ. એક તો માણસને પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ, પોતાની ભૂમિનું ગૌરવ હોવું જોઈએ. ધરતીનું ગૌરવ ન હોય માણસ બરાબર. અને બીજું ગૌરવ માણસને પોતાના સમાજનું હોવું જોઈએ, પોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ કે હું જે સમાજમાં જન્મ્યો છું એનું ગૌરવ હોવું જોઈએ. અને આ ધરતીનું ગૌરવ લેવા જેવું છે. દાદ બાપુ વિશ્વના ક્યાંય ખૂણે તમને આવું જો ક્યાંય જોવા મળે તો કહેજો, પણ ક્યાંય મળતું નથી. દાદ બાપુ એમ કહે છે કે આ ધરા જેવી કોઈ ધરા નથી. શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. આવું ક્યાં બને? શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. અરે કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. હાવ અલગ તાસીર છે આ ધરાની. કાંઈ મહાભારત વાવો અને ગીતા નીકળે. વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય. મહાભારત ઘમાસાણ યુદ્ધ થયું. લોકરા લંગરા ઝપટ લાગ ગદભરા ગીરભરા જરંગાગ મય વાસ ચોટ ક્યાં મગજ બેઠ ફીટ ક્યાં કીજન. આવું ભયંકર યુદ્ધ. પણ એમાંથી ગીતાનો ગ્રંથ આપણને મળ્યો છે, ગીતાનું જ્ઞાન મળ્યું તમને મને. તમે મહાભારત આવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. હજારો વર્ષ પહેલા જાનકીજીના રક્ષણ માટે થઈ અને લક્ષ્મણે જે રેખા દોરી, બાપુ એમ કહે છે કે એ રેખા હજી ધબકે છે. તેદી દોરી હતી એમ નહીં, પણ હજી રેખા આમ દેખાય છે, હજી દોરેલી રેખા છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. કે રાવણો તો જ્યાંથી બીતા બીતા નીકળે. રાવણને નીકળવું હોય તો વિચાર કરવો પડે. લક્ષ્મણ રેખા દોરેલી. આજ તો આ હીરો સામે બેઠા છે, શેષનો અવતાર કહેવાય લક્ષ્મણજી, જેને એક રેખા દોરી. પણ એની રેખા કેવી હતી અમરીશ મામા? કે નાહી બાલ વિનોદ હૈ. આની રેખા જેવી તેવી નહીં. नहीं बाल विनोद है, अरे नहीं कोई उखान. ये तो लोहा पर लकीर ये लक्ष्मण की आना. तो लोटा ऊपर लकीर मारेली. तरु की सूखी डार से नदिये किया निशान. लाकड़ीना कटकाથી લીટો થોડો કર્યો તો એને. तरु की सूखी डार से अरे नहिए किया निशान. तप की पूंजी लगाई के दी लक्ष्मण ने आना. तो तपની પૂંજી લગાડી દીધી. અને એની આણ પછી રાવણ થી ઓળંગી શકાય નહીં હો. તેદી તો હતી. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. પણ હજી કેટલાય ફળિયા એવા છે, હજી કેટલી ડેલીઓ એવી છે, હજી કેટલી ખડકીઓ એવી છે કે જ્યાંથી જેવા તેવા માણસથી નીકળી શકાતું નથી. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે. રાવણને નીકળવું હોય તો વિચાર કરવો પડે. ઈ લક્ષ્મણ જેદી મેઘનાથની સામે આ તો પરંપરા બેઠા છો એટલે કહું, મેઘનાથની સામે જદી યુદ્ધે ચડ્યો હશે. જોતા આજે વીર પુરુષને હું તો એક કવિતા યાદ કરીને આવ્યો હતો કે આ દુનિયામાં નટુમામાં વીરોને, શહીદોને, સુરવીરોને સૌથી આમ આપણા હૃદયમાં ઘા કરી જાય એવી કોઈ વીરાંજલિ આપી હોય ને એવી એવા શબ્દોને ગોતવા હોય તો ક્યાં ગોતવા દેવરાજભાઈ? કે આપણા હૃદયમાં ઘા કરી જાય કે આને વીરોને અંજલિ આપી કહેવાય, આને સુરવીરને અંજલિ આપી કહેવાય. એવા શબ્દો જો ગોતવા હોય તો ક્યાં મળે? હું કાંઈ એનું સંતાન છું કહું એવી વાત નથી, પણ આ દુનિયામાં કોણ એમ કહી શકે? આ દુનિયામાં કોઈ કહી શકે ખરું? ઈશ્વરને એમ કે પથ્થર, આ ધરતીનો પથ્થર હાથમાં લઈ અને શિલ્પી છે આમ ટાંકણું મારે, ટાંકણું મારે શિલ્પી. અને ટાંકણું મારતા પેલા પથ્થરમાંથી અવાજ આવે કે એ મને ઘડનારા, એ મારા બ્રહ્મા, મારામાંથી શું ઘડવાનો છો? અને શિલ્પી એને કંઈક દલીલો થોડી ઘણી કરી હશે પથ્થરની અને શિલ્પીની વચ્ચે દલીલ થાય. એમાં પથ્થર એમ કે પથ્થર પાસે આવું દુનિયાનો કોઈ કવિ કેવરાવી શકે તો માત્ર ને માત્ર ચારણ પરંપરા કેવરાવી શકે. દુનિયામાં કોઈ નો કેવરાવી શકે કે એ મને ઘડનારા, એ મારા બ્રહ્મા, મારામાંથી ઘાટ ઘડવો હોય તો કાંઈક આવો કરજે. શું કરજે?
ધોળ ધીંગાણે જેના માછડા મસાણે જેના એ ધોળ ધીંગાણે જેના માછડા મસાણે જેના પાળિયા થજને રે પૂજાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થામ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થામ માથા મહાણે એના પાળિયા થજને રે પૂજાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ટાકણું રે લઈ ઘડવૈયા ઠાકોરજી નથી થાવ હે ઘડનારા મને ખોટો આમાં મારા જાજા ઘાટ ઘડમાં હું તો વીરત્વને જેને જેને બબે જગ્યાએ જેના પૂજન થાય આ સુરવીરોને કે ઓછું મૂલ્યાંકન નથી જેના બબે જગ્યાએ પૂજન થાય છે એક જ્યાં જેનું ધડ પડ્યું હોય ત્યાં એનો પાળ્યો હોય બીજું જ્યાં એનું મસ્તક પડ્યું હોય ત્યાં એનો પાળ્યો હોય એ બબે જગ્યાએ જેના પૂજન થાય એનો પાળ્યો થવું છે સાહેબ આ ઠાકોરજી નથી થવું એવું કયો એટલે દુનિયા તમને જીવવાનું ઠાકોરજી નથી થવું એવું કયો પણ સામે જે વાત મૂકી છે ને એમાં કોઈથી અવાજ ન કરી શકાય કે ધડ ધીંગાણે અને જેના માથા મખાણે એના પાળિયા થઈ જવું છે કે જેને ધર્મ માટે થઈને ધર્મ ક્યાં રહેશે ધર્મ કોનાથી રહેશે જો ધર્મને બચાવનારા નહીં હોય તો ધર્મને કોણ બચાવશે તો ધર્મ કેવી રીતે સ્થાપિત કરી શકાશે એટલે જેને પોતાના ધર્મ માટે થઈ અને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી બધાની વાત નથી પણ આ ધરતીનો એકાદો પથ્થર તો એવું કલ્પી હગે કે મારે એની ખાંભી થઈ જાવું મારે એનો પાળિયો થઈ જવું છે અને હવે જો ઈશ્વરની મૂર્તિ થઈ જાય તો ગંગાના જમનાના ને એની માથેથી અભિષેક થાય પણ આ પથ્થર નોખી માટીનો છે આ તો ગીરની ધરતીનો પથ્થર છે એ કઈ જુદું કલ્પે છે गोमती जी के ओल्या जमुना ना मारे निर्गंगा मन थी नाऊं गोमती जी के ओल्या जमुना जीना निर्गंगा मन थी नाऊं नमणी विचो करना उनाया हुडे मारे नाऊ रे खड़वैया ठाकुर जी નથી થાવ ખડવૈયા મારે ઠાકોરજી નથી થાવ મારે નીર ગંગામાં નથી નાવું તો કે નમતી હાંજે કોક નમણી વિજોગણના ઉના આહુડે નાવું વિચાર તો ખરો ગંગાના જમનાના પાણીથી કોઈ પવિત્ર ન હોઈ શકે પણ જેને જેના જીવનના સપનાઓ જોયા હશે પરણતા મેં પારીખો તારી મુછા તણી હણી જબ મેં લાંબી પહેરશા તબ પહેરશે ઘણી ઘણી એવી જે કલ્પનાઓ કરીને એને ખબર તો હશે એવી સ્ત્રી છે કે જેને પોતાના પતિનું મોઢું હજી જોયું નથી અને ઈ સુરવીર છે યુદ્ધના ધીંગાણામાં કામ આવી જાય મેદાનમાં કામ આવી જાય ને એના પાળિયા ઉપર આ સ્ત્રી છે ખાતી હમાણો લાજનો ઘૂંટો તાણ્યો હોય અને હાથમાં એક હાથમાં કોળિયું ને
નાળિયેર લઈ અને જઈ અને એના પાળિયા ઉપર જઈ એની પાસે બેહી અને પોતાની સ્મૃતિના પોતે જોયેલા સ્વપ્નાઓના બે આહુડાના ટીપા પાડી જશે તો ગંગાના અને જમનાના પાણીથી પણ વધારે પવિત્ર લાગતા હશે. એ વીરત્વની કેટલી કિંમત હશે. ભીડેલ મંદિરમાં મારે બેહવું નથી, વન વગડામાં જાઉં. ભીડેલ મંદિરમાં મારે બેહવું નથી, વન વગડામાં જાઉં. સજને રે ખોળાવું એ ખડવૈયા ઠાકોરજી નથી થાવું. ખડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અડધી ગણે તેના માતરા વસાણે તેના પાળિયા થઈને રે પૂજાવું એ ખડવૈયા ઠાકોરજી નથી થાવું. ખડવૈયા મારે ઠાકોરજી